હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। શું તમે જાણો છો કે અમેરિકા, લંડન અને યુએઈ અને બીએપીએસ સંસ્થાના વિદેશમાં બનેલા મંદિરોમાં કઈ એવી ખાસ વાત છે જે આખી દુનિયાને ભારત તરફ જોતી કરી દે છે? દોસ્તો, તમે જાણીને ચોંકી જશો કે વિદેશની ધરતી પર ઊભેલા આ મંદિરોના એક એક પથ્થર પાછળ રાજસ્થાનની માટીનો જાદુ અને ભારતીય શિલ્પકારોની અદ્ભુત કળા છુપાયેલી છે। આજે આપણે વાત કરીશું ઇન્ડિયા સ્ટોન માર્ટ 2026ની, જ્યાં આ ત્રણેય દેશોના મંદિરોની ભવ્યતા એકસાથે જોવા મળી રહી છે। અને ઇન્ડિયા સ્ટોન માર્ટ 2026માં બનેલા અમેરિકાના અક્ષરધામ પ્રદર્શન ખંડે સૌની નજર ખેંચી હતી અને મુખ્ય આકર્ષણ તરીકે ઉભરી આવ્યું। તો હરિભક્તો, જો તમને આ સમાચારથી ગર્વ થયો હોય તો બીજા હરિભક્તોને પણ આ વિડિયો શેર કરો અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખજો। રાજધાનીમાં આયોજિત ઇન્ડિયા સ્ટોન માર્ટ 2026માં આ વખતે રાજસ્થાનના પથ્થરોની ચમક ત્રણ દેશોના અક્ષરધામ મંદિરના મોડેલમાં જોવા મળી રહી છે। ઇન્ડિયા સ્ટોન માર્ટમાં અમેરિકા, લંડન અને યુએઈમાં નિર્મિત બીએપીએસ મંદિરોના ભવ્ય મોડેલ સામાન્ય જનતા સામે રાખવામાં આવ્યા છે। દરેક મંદિરની કોતરણી અને ભવ્ય સ્વરૂપોએ સૌના દિલ જીતી લીધા છે। અમારી યુટ્યુબ ચેનલ આ ત્રણેય મંદિરોના મોડેલ માત્ર તમને બતાવી જ નથી રહ્યા, પરંતુ એ પણ જણાવી રહ્યા છીએ કે કયા દેશનું મંદિર કેટલું ભવ્ય છે અને કયા પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। બીએપીએસ સંસ્થાના પ્રતિનિધિ સંત પૂજ્ય અક્ષર પ્રેમ સ્વામીએ જણાવ્યું કે આ ત્રણેય મોડેલની ખાસ વાત એ છે કે તેમાં રાજસ્થાનના ઉચ્ચ ગુણવત્તાવાળા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। પ્રદર્શનમાં બતાવવામાં આવેલા અક્ષરધામ મંદિરોના મોડેલ એ દર્શાવે છે કે કેવી રીતે ભારતીય સ્થાપત્ય કળા અને પરંપરાગત શિલ્પ કૌશલ્યની સાથે સાથે રાજસ્થાનના પથ્થરોએ વૈશ્વિક સ્તરે પોતાની ખાસ ઓળખ બનાવી છે। પૂજ્ય અક્ષર પ્રેમ સ્વામીએ જણાવ્યું કે અમેરિકા, લંડન અને યુએઈમાં બનેલા આ મંદિરોમાં રાજસ્થાનના સેન્ડસ્ટોન, માર્બલ અને અન્ય પ્રાકૃતિક પથ્થરોનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો છે। આ પથ્થરો માત્ર મજબૂતી અને ટકાઉપણા માટે જ નથી જાણીતા, પરંતુ તેમની પ્રાકૃતિક સુંદરતાના પણ વિશ્વભરમાં વખાણ થાય છે। કુશળ શિલ્પકારોએ પથ્થરો પર બારીક કોતરણી કરીને ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને કલાની ઝલકને જીવંત કરી છે। તેમણે વધુમાં જણાવ્યું કે અલગ અલગ દેશોમાં બનાવવામાં આવેલા અક્ષરધામ મંદિરોમાં ખાસ વાત એ છે કે મંદિર સાથે જોડાયેલી બારીક કોતરણી અને શિલ્પકારી દેશમાં જ કરવામાં આવી છે, એટલે કે રો મટીરિયલથી લઈને કોતરણીનું કામ ભારતમાં જ થયું છે। ત્યારબાદ આ પથ્થરોને અમેરિકા, લંડન અને યુએઈ મોકલવામાં આવ્યા છે। ખાસ વાત એ પણ છે કે મંદિર તૈયાર કરવા માટે સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, પરંતુ તૈયાર કરવામાં આવેલી કોતરણીઓને ઇન્ટરલોકિંગ દ્વારા જોડવામાં આવી છે। પૂજ્ય અક્ષર પ્રેમ સ્વામીએ જણાવ્યું કે યુએઈમાં બનાવવામાં આવેલું બીએપીએસ મંદિર 27 એકરમાં તૈયાર કરવામાં આવ્યું છે। આ મંદિરનું ઉદ્ઘાટન વર્ષ 2024માં કરવામાં આવ્યું હતું। લગભગ અઢી વર્ષમાં આ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે। મંદિરમાં અલગ અલગ જગ્યાએ રાજસ્થાનના વિવિધ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે। તેની સાથે જ આ મંદિરમાં ગુલાબી પથ્થરનો ઉપયોગ થયો છે। આ ઉપરાંત અમેરિકાના ન્યૂજર્સીમાં પણ અક્ષરધામ મંદિર બનાવવામાં આવ્યું છે। આ મંદિરનું ઉદ્ઘાટન 2023માં કરવામાં આવ્યું હતું। આ અક્ષરધામને બનતા 12 વર્ષ લાગ્યા હતા। આજની તારીખે આ અક્ષરધામ મંદિર વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર છે। લંડનમાં બનાવવામાં આવેલું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પોતાનામાં જ ખૂબ ખાસ છે, કારણ કે બ્રિટિશમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌપ્રથમ મંદિર છે। રાજસ્થાન સાથે આ મંદિરનો ઊંડો નાતો છે। આ મંદિરમાં અલગ અલગ પ્રકારના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં રાજસ્થાનનો મકરાણા પથ્થર પણ સામેલ છે। ઇન્ડિયા સ્ટોન માર્ટ 2026 પથ્થર ઉદ્યોગને સમર્પિત સૌથી મોટા આંતરરાષ્ટ્રીય પ્રદર્શનોમાંના એકની 13મી આવૃત્તિ 5મી-8 ફેબ્રુઆરી 2026 દરમિયાન આયોજિત થઈ રહી છે। આ પ્રતિષ્ઠિત આયોજન કુદરતી ડાયમેન્શનલ પથ્થરોની એક વિશાળ શ્રેણી, આનુષંગિક ઉત્પાદનો અને સેવાઓની સાથે સાથે પથ્થર ઉદ્યોગની સમગ્ર ઇકોસિસ્ટમને એક જ છત નીચે લાવશે। ઇન્ડિયા સ્ટોન માર્ટ 2026 ભાગ લેનારી કંપનીઓ માટે એક શક્તિશાળી મંચ પૂરો પાડે છે જેથી તેઓ તેમના ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરી શકે, બ્રાન્ડની વિઝિબિલિટી મજબૂત કરી શકે અને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકો સાથે વ્યૂહાત્મક વ્યાપારી સંબંધો બનાવી શકે, જેનાથી તેમની બજાર સુધીની પહોંચ અને વ્યવસાયિક સંભાવનાઓનો વિસ્તાર થઈ શકે। जयपुर के सीतापुरा में स्टोन मार्ट
जो है उसकी शुरुआत हुई है। हम इस समय खड़े हैं जो अक्षरधाम मंदिर है, जो विश्व में अलग अलग स्थानों पे बनाए जाते हैं, तो उनमें किस तरह के मंदिर बनाए जा रहे हैं उन सबको लेकर यहाँ बात करते हैं। सबसे पहले मैं आपको ये जो मंदिर है, ये यूएई के अंदर जो मंदिर है वो तैयार किया जा रहा है, इसकी एक झलक दिखाते हैं। एक जो कटआउट है वो यहाँ पर इसका मौजूद है यूएई में किस तरह का, और आपको खास तौर पे दिखाना चाहेंगे जो शिखर्स हैं इनमें, ये अलग अलग शिखर्स यहाँ पर बनाए गए हैं। भगवान राम और कृष्ण की जो लीलाएं हैं वो इन शिखर्स में यहाँ पर देखने को मिलेगी। हालांकि ये एक कटआउट है, लेकिन इसका एक जो प्रारूप है किस तरह का ये वहाँ पर होगा, किस तरह के पत्थर वहाँ पर दिखेंगे, ये सब एक छोटा सा जो है वो यहाँ पर नमूना यहाँ पर रखा गया है। 2024 में इसको इनॉग्रेट किया गया था और लगभग 2.5 साल में बनकर ये तैयार हुआ और 27 एकड़ में लगभग ये फैला हुआ मंदिर है। और अब हम चलते हैं न्यू जर्सी अक्षरधाम, जैसा कि लिखा है नॉर्थ अमेरिका न्यू जर्सी के अंदर ये जो सबसे बड़ा है, अभी तक विदेश में बनने वाला सबसे बड़ा अक्षरधाम मंदिर है, वो यहाँ पर तैयार किया जा रहा है। ख़ास बात यह है कि हालांकि एक्सट्रीम वेदर होने के हिसाब से यहाँ पर विदेशी पत्थर का उपयोग किया गया है, लेकिन कहीं ना कहीं राजस्थान के भी जो पत्थर हैं वो इसमें यहाँ पर यहाँ पर जो कलाकृतियाँ आप देख रहे हैं ये मंदिर से जुड़ी हुई है। और सबसे अच्छी बात है कि हिंदुस्तान में ही इस तरह की कारीगरी से इनको तैयार किया जाता है और इसी तरह तैयार करने के बाद इन पत्थर को मंदिर के लिए यहाँ से रवाना किया जाता है, जो अलग अलग देशों के अंदर तैयार किए जा रहे हैं। रॉ मटेरियल नहीं भेजा जाता है, सीधा कलाकृति और जो नक्काशी है वो तैयार करके इस मंदिर को रवाना वहाँ से किया जाता है और उसके बाद जो मंदिर है वो तैयार होता है। की कारीगरी की बेजोड़ कलाकारी को बखूबी दर्शा रही है। प्रदर्शनी में विशेष रूप से दर्शाया गया है कि किस तरह विशाल मंदिरों के निर्माण में प्राचीन इंटरलॉकिंग तकनीक का उपयोग किया गया है, जो बिना सीमेंट कंक्रीट के केवल पत्थरों से इमारत को हजारों वर्षों तक सुरक्षित रखने की गारंटी देती है। 50 से अधिक देशों में 1800 सनातन हिंदू मंदिर की प्राण प्रतिष्ठा हुई है, जिसमें विश्व में ज़्यादा से ज़्यादा राजस्थान का पत्थर जो घड़ाई करके नक्काशी करके उनको वहाँ जाकर अपनी संस्कृति, कला और जो भी धार्मिक भावनाएं हैं उनको वहाँ बढ़ाने का काम गुरुजी के द्वारा हो रहा है। आप सबने सुना होगा अबू धाबी में पहला हिंदू मंदिर बना, अमेरिका में अभी विश्व का सबसे बड़ा मंदिर है ये जो रॉबिन्सविल में अक्षरधाम मंदिर है, लंदन में भी अपना बड़ा मंदिर है, और अभी इस वर्ष में सितंबर महीने में पेरिस में यानी फ्रांस में पहला हिंदू मंदिर बनने जा रहा है, उसकी प्राण प्रतिष्ठा है।